હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મહાપ્રભુજી. તમને ભજન ગાવા પ્રત્યેની રુચિ ક્યાંથી જાગૃત થઈ? સ્વરૂપ પહેલાં તો સારેગમ શું કહેવાય એ ખબર નહોતી, ત્યારે મને ગીતોની હારે હારે ભેગું ભેગું વગાડતા આવડી ગયું હતું. એટલે ગળથુથીમાં જે મળ્યું ગણાય. 3 વર્ષ પહેલાં 8200 8200 ભજન એટલે ટોટલ ભક્તિ સોંગ ગાયેલા. તમારો રેકોર્ડ કોઈ તોડ્યા નથી, તમે તમારો રેકોર્ડ તોડ્યો. આ વીજળીના ચમકારા જેવું આપણું આયુષ્ય છે. જેવી રીતે વીજળીનો ચમકારો થાય અને એની અંદર જો મોતી પરોવવું હોય તો પરોવાઈ જાય, નહીતર નહીં પરોવાય. વીજળીને ચોમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે. એ પણ સરકારી નોકરી છોડ્યા પછી તકલીફ પડી થોડા વર્ષો? પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે. શાસ્ત્રીય સંગીતકાર થઈ અને મારી જેમ ભૂખે તારે મરવાનું નથી. પરમાત્મા કોઈ વસ્તુ નથી, કોઈ પદાર્થ નથી, કોઈ મનુષ્ય નથી, તો એને એક કેમ કહેવું? હા કહું તો હે નહીં, ના કહેવો ને જાય. હા ઓર ના કે બીચ મેં સાહેબ રહા સમાય. માવો મારી પાંસરે અંદરનો જ છે, એ જ માવો છે. આ માવાને છે ને પેલા ખાવાવાળા માવા સાથે સરખાઈને મૂકે છે. એ તો તમારો હલકા અજ્ઞાની પુરુષ. લોકોની વાતો છે. મારા ગાલે હાથ ફેરવો ઇન્દિરાબેને, તો ઓલા છોકરાઓ બધા મને પૂછે, હે ઇન્દિરાબેને હાથ ફેરવો કેવો લાગ્યો? મેં કીધું પોચો પોચો લાગ્યો. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. અને હમણાં 2023માં તમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. અને બહુ જ કહેવાય ને, પદ્મશ્રી મળવું એટલે બહુ મોટી, એક કલાકારના જીવનની એક સૌથી મોટી ઉપલબ્ધિમાંની એક ઉપલબ્ધિ છે. કેસેટો પછી સીડી આવી, સીડી વેચી અને પછી આખો પ્રોજેક્ટ વેચ્યો ટી સિરીઝમાં. એમાં મિલિયનો માથે બધું ચાલ્યું. પણ આપણને જે મહેનતના એ વખતે 6000 મળતા હતા તો આપણને રાજી. મારે તો વિશ્વાસઘાત કંઈ ન થતું. આખી રાત ગવડાઈને હર પૈસા ન દે. એમ કીધું મારે નથી જોતા પૈસા, ભાઈ સાહેબ તમે બહાર નાખો. નમસ્કાર. આપણા ધર્મમાં, સનાતન ધર્મમાં ભક્તિના 9 પ્રકાર છે. 9 પ્રકારની ભક્તિ ગઈ છે. એમાંનો એક પ્રકાર એટલે કે કીર્તન, જે સુખદેવજી દ્વારા પ્રચલિત થયો છે. આજે પણ જો નાનું બાળ હોય કે વયોવૃદ્ધ હોય, જે મંત્ર જાપ આવું નથી જાણતો, ભક્તિ વિશે બીજી કંઈ ખબર નથી, પરંતુ એ ભજન કીર્તન સાંભળી શકે છે કે ગાઈને પણ ભગવાનને રીઝવી શકે છે. અને જ્યારે ભજન કીર્તનની વાત આવે તો આપણે ગુજરાતની અંદરનો એક નામચીન ચહેરો, ભજન સમ્રાટ જેને કહી શકાય, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને કેમ ના ભૂલી શકીએ. આજે એમની સાથે પોડકાસ્ટ કરવાનો છે, અદ્ભુત વાતો કરવાની છે. કારણ કે ભક્તિ રસની અંદર તરબોળ કઈ રીતના થવું, આ એક નવા પ્રકારથી ભજનના માર્ગે એમની પાસે જાણવું છે. આટલા બધા 10,000થી વધારે કદાચ ભજનો એમને ગાયેલા છે. તો આટલા બધા ભજનો ગાવા પાછળની પ્રેરણા એમને ક્યાંથી મળી? અને જ્યારે કોઈ વ્યક્તિ આટલા બધા ભક્તિ ગીતો ગાય છે તો એની અંદરનો ભાવ કેવો છે, પરમાત્મા પ્રત્યેનો, એ સમજવાની જે વાત છે એ આજે એમની પાસે બેસીને જાણવાના છીએ. પોડકાસ્ટ બહુ મજા આવ્યો છે. ભક્તિના એક નવા જ પ્રકારના રસનું આસ્વાદન તમને આજે થવાનું છે ચોક્કસપણે. એટલે પોડકાસ્ટ એન્ડ સુધી જોજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. કમેન્ટમાં તમારા સજેશન આપજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર. નમસ્તે. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. જી જી જી. કેમ છો? પહેલાં તો બસ મજામાં. આપના સ્ટુડિયોમાં આજે મારા જીવન ચરિત્ર વિશે જે વાતો કરવા મને આપે આમંત્રણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આજે જે કાંઈ આપ પ્રશ્ન પૂછશો એનો દિલ ખોલીને જવાબ આપવાનો છું આજે. બસ. અને આજ ખરેખરમાં દિલ ખોલીને વાતો તમારે મોઢેથી સાંભળ્યું છે. ઘણા બધા પ્રશ્નો છે. તમારા ભજનો, ગીતો, ગરબાઓ બહુ ટાઈમથી સાંભળીએ છીએ. લગભગ નાનપણથી મોટો થયો ત્યાં સુધી સાંભળતો આવ્યો છું. જી. એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો આવતા જાય જ્યારે તમે કોઈ કલાકારને સાંભળતા જાઓ ત્યારે. અને આજે એવો મોકો મળ્યો છે અને ઘણા બધા એવી વાતો છે જે જાણવી છે, શીખવી છે. કારણ કે આપણે ભજનો સાંભળતા હોઈએ, ગીતો સાંભળતા હોઈએ, ગરબા સાંભળતા હોઈએ, પણ દરેક પાછળનો એક મર્મ, એક ભાવ, એની રચના થઈ એ વખતની જે પ્રક્રિયા છે,
આ બધાને લઈને અલગ અલગ વાર્તાઓ હોય છે અને જ્યારે કલાકારના જીવનમાં ઉતરીએ તેમાં બધું ઘણું જાણવા મળતું હોય છે. જી. પણ અત્યારે શરૂઆત ત્યાંથી કરીશ કે તમને ભજન ગાવા પ્રત્યેની રુચિ ક્યાંથી જાગૃત થઈ? પહેલાં તો રુચિ તો રુચિ કોને કહેવાય એ ખબર નહોતી. એ વખતે મારી ઉંમર લગભગ 5-6 વર્ષની. એટલે અમારા પરિવારમાં મારા દાદાશ્રી બહુ જ સુંદર ભજનો ગાતા અને રામાયણ ને મહાભારત ને બધું કંઠસ્થ અને ચારણી સાહિત્ય ને બધું અતિ વિદ્વાન હતા. લગભગ 108 વર્ષ સુધી દાદા જીવેલા. અને અમારું ગામ જસદણ તાલુકા, રાજકોટ જિલ્લાનું જસદણ તાલુકો છે, એની બાજુમાં નાનું એવું ગામ સોખોરડાનું, ત્યાં અમે રહેતા. અને પછી ઘરમાં વાતાવરણ, મારા ફાધરે પણ બહુ સુંદર ગાતા, મારા કાકા પણ બહુ સુંદર ગાતા. ત્યારે મારા કાકા પહેલવેલા 51 રૂપિયાની પેટી લઈ આવેલા હાર્મોનિયમ. અને ત્યારે હું આમ હાથ પહોંચી ન શકતો, એટલે આમ ગોઠણિયા રાખીને આમ આવી રીતે વગાડતો. એટલે સારેગમ શું કહેવાય એ ખબર નહોતી. ત્યારે મને ગીતોની હારે હારે ભેગું ભેગું વગાડતા આવડી ગયું હતું. એટલે ગળથુથીમાં જે મળ્યું ગણાય એ રીતે બાળપણથી જ મને આ સંસ્કાર વારસામાં મળ્યા. આજનો દિવસ બહુ શુભ છે, અત્યાધિક શુભ છે અને આગળ ઘણી બધી વાતો કરવી છે. પણ પહેલી મારી ઈચ્છા એવી છે કે આપણે તમારી જે શિવ ધૂન છે ઓમકાર મંગલમ વાળી, 1-2 કડી થાય પછી આપણે આગળ વાતોનો. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ સોમ મંગલમ શારદાર મંગલમ તાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ સોમ મંગલમ શારદાર મંગલમ તાર મંગલમ તાર મંગલમ તાર મંગલમ. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. જીવનનું પહેલું ભજન ક્યારે ગાયું હતું? મેં લગભગ 5 વર્ષની ઉંમરે નિશાળમાં દાખલ કરવા મારા ફાધર અને દાદા એ સ્કૂલમાં મને બેસાડવા આવ્યા ભેગા. ત્યારે નાળિયેર હાથમાં રાખ્યું ને સાકરનો પડો, ત્યારે એવો રિવાજ હતો. એ લઈને મેં અમારા ઉમિયાશંકર સાહેબ એમને ધર્યું અને દાદાએ કીધું કે છોકરો ભજન ગાય છે. તો કે એમ ગા. એટલે એકડો તો મેં શીખ્યો નહોતો, એ પહેલાં તો મેં ભજન ગાયું. વાહ. અને સાહેબ થઈ ગયા ખુશ. પછી તો લગભગ 7ક ધોરણ સુધી હું ત્યાં ભણ્યો. વચ્ચે 1 વર્ષ બાજુના ગામ ભણવા ગયેલા. પણ બાકી સૌથી છેલ્લે પરીક્ષા લે. અને ત્યારે સાહેબો કોઈ વાહનો હતા નહીં. એટલે લગભગ 65 વર્ષ 65 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે વાહનો હતા નહીં, એટલે સાહેબો પરીક્ષા લેવા ઘોડા ઉપર બેસીને આવતા. અને આવે ને પછી બધા છોકરાઓની પરીક્ષા લઈ લે. અને પછી મારી પરીક્ષા લીધા વગર સાહેબ પહેલાં પરીક્ષા પછી લે, પહેલાં એને સાંભળો. એટલે હું ભજન જેવું શરૂ કરું ને સાહેબ ખુશ થઈ જાય. એટલે મને પાસ. એવી રીતે 7 ધોરણ સુધી તો મને એમનામ જ પાસ કર્યો. ભણવામાં હોશિયાર એવું નહીં, પણ ભણવા કરતાં ગાવામાં બહુ ધ્યાન આપતો. એટલે ભણવામાં પાસ કરી દેતા. એટલે લગભગ 5 વર્ષની ઉંમરે મેં ભજન ગાયેલું પહેલું. અને ખરેખરમાં જે રીતના તમે વાત કરો છો અને જે રીતના ભજનોની જે વાત છે કે જ્યાં જેટલા નાની ઉંમરથી તમે શરૂઆત કરી, એ ઉંમર કદાચ એવી છે કે લોકો, એ બાળકો હજી પોતાની એ સમજણ બી નથી આવતી. તમને ભજનોમાં કોઈ વખત એવું થયું કે આ ભજન સમજાયું નહીં પણ મેં ગાઈ નાખ્યું, કે દરેક ભજનનો મર્મ સમજીને ગાવાનો અભિપ્રાય રહે છે?
હજી સુધી મેં જેટલા ભજનો ગાયા હમ એકવાર તો વેરીફાઈ કરી જ લઉં. અમુક સરળ ભજનો હોય કે જેમાં કાંઈ જરૂર નથી એવા ભજનો હું ગાઈ નાખું. પણ જેમાં એમ થાય કે આમાં મારે કોકની જરૂર છે તો એવા સંતોને, વિદ્વાનોને, ભક્તોને મળી અને એનો અર્થ જાણ્યા પછી જ ગાઉં. અચ્છા. એકવાર આકાશવાણીની અંદર એક શબ્દ ખોટો બોલાઈ ગયો, હમ ખ્યાલ નહીં, અને બોલાઈ ગયો. તો ત્યારે તો બીજું કંઈ હતું જ નહીં, આકાશવાણી જ હતું. તો ત્યારે મારી ઉપર કાગળ આવ્યો એક બાપાનો ધોરાજી બાજુથી. એ કે તમને ખબર ન પડતી હોય તો અમારે જેવાને કોકને પૂછો. એટલે મેં કીધું આ તો કોક આપણા હિતે શું લાગે છે. અંદર સરનામું, એ સરનામું હું બસમાં બેસીને ત્યાં પહોંચી ગયો તો ત્યાં તો મારું સન્માન કર્યું ને ચાલ ઓઢાડીને જમાડ્યો. ને પછી કે જો બેટા આ ભજન છે ને એની અંદર નામ રૂપ ને ગુણ એ એનાથી પરમાત્મા છે, તું ખાલી નામ ને રૂપ બોલો, ગુણ નથી બોલો. એટલે ત્યાર પછી કોઈ પણ ભજન એકવાર વેરીફાઈ કરી લેવાનું, રેકોર્ડ કરતાં પહેલાં વેરીફાઈ કરી લેવાનું, અને ખબર ન હોય તો કોઈને પૂછી લેવાનું. અને માનો કે જવાબ ન મળ્યો ક્યાંયથી તો એ ભજન રાખી દેવાનું. એ પછી જ્યારે ભવિષ્યમાં ક્યારેક વળી કોઈ અનુકૂળ પડે ત્યારે ગાવાનું. પણ અત્યારે ભવિષ્યની પેઢીને કોઈ માનો કે પ્રભાતિયા રેકોર્ડ કરવા હોય તો અત્યારે રાજકોટમાં રેકોર્ડિંગ કરવું હોય તરત જ ત્યાં યુટ્યુબ ખોલીને પ્રભાતિયું નરસિંહ મહેતાનું એમ જ ચણ કાઢે કે એ સાચું હોય છે, મહેનત કરેલી હોય લોકોને. એટલે એક ભવિષ્યનો આધાર છે કે એક આકાશવાણી અંદર મારે 400 ઉપર ભજનો મેં રેકોર્ડ કર્યા છે. એવી રીતે બાકી તો 5,000 જેટલા તો મેં ભજનો આ કેસેટમાં ને એમાં ગાયા. બાકીના માતાજીના ગરબાઓ ટોટલ 9,000 જેટલા આઈટમ મેં રેકોર્ડ સ્ટુડિયો રેકોર્ડિંગ કર્યા. પણ એમાં એમનામ મેં નથી ગાયું કે આ ચાલો આવ્યું ને ગાઈ નાખીએ ને આપણે લાભ લઈ લઈએ, એવું નહીં. પૂરેપૂરા મહેનત અને પૂરેપૂરી સમજણ મળે ને પછી જ મેં ગાયું છે. અત્યાર સુધી કેટલા ભજનો ગાયાનો કેટલો મોટો રેકોર્ડ બનાવ્યો છે, એનો કોઈ આંકડો નોંધ્યો છે? જી 3 વર્ષ પહેલાં 8,200 ભજન એટલે ટોટલ ભક્તિ સોંગ ગાયેલા. અને ત્યાર પછી અમારા પોતાના સ્ટુડિયોમાં 1,000 ભજનો રેકોર્ડ કર્યા એકતારો સ્ટુડિયોમાં. એટલે અત્યારે 99% 9,000 ઉપર ભક્તિ સોંગ, ભક્તિ ગીતો. એટલે હવે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જે મને મળ્યો ત્યારે 8200 ભજન હતા. તો એ લોકો મને મળ્યા, મને કહ્યું તમારો રેકોર્ડ તમારો તોડવા માટે હજી તમારી પાસે એકવાર ફોર્મ ભરાવવું છે કે તમારો રેકોર્ડ કોઈ તોડ્યા નથી, તમે તમારો રેકોર્ડ તોડ્યો. મેં કીધું આ તો સારી વાત છે. અને આટલા ભજનો અત્યારે આકાશી લાઇબ્રેરીમાં સલામત છે. અને વર્ષો સુધી અત્યારે આપણે કબીર સાહેબનો કે ગંગા સત્યનો કે જેસલ તોરલ કે આવા સંતો થઈ ગયા એનો અવાજ સાંભળવો હોય તો આપણે ક્યાં જ સાંભળી શકીએ, ત્યારે હતું નહીં. અને અત્યારે આ બધી સગવડતા છે તો આ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ. એટલે આપણને ભગવાને જે ગળું આપ્યું છે, ઈશ્વર આપ્યું છે તો એના કામમાં જ લગાવવું, એવી એક મેં નિષ્ઠા રાખી. મેં ભક્તિ સંગીત સિવાય એક ગીત ગાયું નથી, બીજું એક નિષ્ઠાથી ગાયું. અને એ સમય એવો હતો કે જ્યારે ગીતો હિટ જતા, ભજનો હિટ જતા, તો ફિલ્મોના ગીતોની ઓફર આવતી? ફિલ્મોના ગીતો માટે મને વહેલું કહેવામાં આવ્યું કે તમારે ગાવાનું છે. મેં કીધું પણ હું તો ભજન ગાઉં છું. હા. તો કે તો ભજન લઈશું. મેં કીધું ભજન લ્યો તો આવું. એટલે હું બોમ્બે ગયો અને ત્યાં રિહર્સલ કરતા હતા. આપણે એણે બટન દબાવી દીધેલ રેકોર્ડિંગનું અને ઓકે કહી દીધું. જેણે લતાજીના હજારો ગીતો રેકોર્ડ કર્યા એ ભાઈ બથ ભરી ગયા. તેથી હું હાવ નાની ઉંમરનો અને દેખંદા કોઈ આ દિલમાં જણન જણન જણ ઝાલરી વાગે ગાઈ નાખ્યા. પછી બહુ જ ખુશ થયા. પછી મને કે અહેમદભાઈ એક કામ કરશું, આપણે આમાં ફિલ્મોમાં નામાચરણ ન આવે, કોઈ પણ મોટો કવિ હોય એનું છેલ્લે નામ ન આવે, પણ આમાં ભજનમાં તમારા દાસી જેવણનું નામ આવે છે તો એ કાઢી નાખીએ. તો મેં કીધું એ ન નીકળે, ભજનનો એ તમારે જે કરવું એ કરો, કાઢતા નહીં તો કાંઈક કરો ને. મેં કીધું તો હું નીકળી જાઉં છું, મારું આ ગીત તમે નહીં મૂકતા, હું નહીં ગાઉં. તો એ લોકો મિટિંગ કરી કે શું કરશું, આ છોકરો માનતો તો નથી.
ઉંમર કેટલી રહી હશે એ વખતે? ત્યારે મારી 23 વર્ષની. એટલે મેં કીધું તમારે જો રાખવું હોય તો રાખો, ને ત્યારે હું હમણાં ઉપડ્યો રેલવે સ્ટેશન સીધો, હું વ્યો જાઉં છું, મારે નથી કાંઈ બીજું આગળ વધવું. તો એ લોકો મંજૂર કરી કે દાસી જવળનું નામ રાખશું. મેં કીધું પણ રાખવામાં તમને વાંધો શું છે? એક સરસ મજાનું પાત્ર કોઈ તમારે ભક્તિ સોંગ ગાતા હોય એવું બતાવવાનું છે ને એમાં દાસી જવળનું નામ આવી જાય, એમાં ક્યાં ખોટું છે? એટલે વહેલું મેં 23-24 વર્ષની ઉંમરે દેખંદા કોઈ આ દિલમાં જણ તમને એકાદી લીટી સંભળાવું. દેખંદા કોઈ હે આ દલમાં પરખંદા કોઈ હે આ દલમાં નિરખંદા રે કોઈ આદલમાં જણણ 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 જણ જાલરી વાગે જણણ 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 જણ જાલરી વાગે. વાહ વાહ, અદ્ભુત. આ ભજનોની દુનિયામાં આવ્યા પછી, આ સંગીતની દુનિયામાં આવ્યા પછી તમારી એક એવી જર્ની છે, એક સરકારી નોકરીની શરૂઆત થાય છે, અને સરકારી નોકરી એક સમયે આ સંગીતની દુનિયામાં વિઘ્ન પહોંચાડે છે, નોકરીએ છોડી દીધી. એ શું હતી ઘટના? કઈ રીતના વિઘ્ન પહોંચતું હતું સરકારી નોકરીના લીધે, અને એ ડિસિઝન કઈ રીતના લઈ શકે? કારણ કે આ બહુ અઘરો નિર્ણય છે સરકારી નોકરીને છોડવી. જ્યારે 1976 એટલે 15/5/76 મારા લગ્ન થયા, અને 16/5 રોજ મને પહોંચ્યો ગામમાં, અને હાથમાં એ જ વખતે ટપાલી લઈને કાગળ જોયું તો નોકરીનો ઓર્ડર. ઓહો. તો બધા ઘરમાં તો મિસિસનું માન વધી ગયું કે આ હજી તો ઘરમાં નથી, પગલાં પડ્યા નથી ઘરમાં, એ પહેલાં નોકરી મળી ગઈ. કારણ કે મેં એ વખતે ઇન્ટરવ્યૂને બધે આપેલા પણ કાંઈ થતું નહોતું, અને સીધો જ કલેક્ટરનો ઓર્ડર આવ્યો, અને એ પછી મારા ગામમાં જસદણમાં જ. વાહ. એટલે એ પછી 18/5 મેં નોકરી જોઈન્ટ કરી, અને 3-4 મહિના જસદણમાં મામલતદાર ઓફિસમાં નોકરી કરી, અને પછી મારે બદલી કરી આપણે રાજકોટમાં આરટી ઓફિસમાં. હવે આરટી ઓફિસમાં કામ બહુ રહે, કામ એટલું બધું રહે કે આખો દિવસ કામ કરવાનું, પછી ઘરે લઈ જવાનું, ઘરે બેસીને પાછું વર્ક કરવાનું. હવે અમારે આરટી ઓફિસમાં મેં એક નિયમ લીધેલો કે પગાર સિવાય એક નહીં. હું ભગવાનના ભજન ગાઉં છું ને, તો મને જે મળવું હશે એ ભજનમાંથી મળશે, પણ હું આમાંથી કામમાંથી એક નયો પૈસો નહીં લઉં એવું. હવે કોઈ વાતે છેડા ભેગા ન થાય. 500 રૂપિયા પગાર, એમાં 1 મહિનો થાય ત્યાં કોકના 50, કોઈના 25, કોઈના આવી રીતે એકાદ 100 રૂપિયા તો મારે એમાં વ્યાજ જાય દેવામાં, બધેના 400 રૂપિયા લઈ અને હું ગામડે જાઉં. મારા દાદાને બધાને રાત્રે સૂઈ ગયા હોય એને ઉઠાડું, તો દાદા રૂમની અંદર બેસાડી અને રૂમ બંધ કરીને પછી પૈસા ગણીએ. તો કેશિયરને હું કહેતો હતો કે ભાઈ મને બાધી નોટ ન આપતા, 10-10ની આપજો, એટલે જાજી લાગે. એટલે એ 10-10ની નોટ લઈ અને પછી રૂમ બંધ કરીને આમ દાદીમાને 1 આપું, 1 એ દાદાને આપે, દાદીમાં દાદાને આપે, પછી 2 15 મિનિટ ચાલે, અને પછી ખુશ થઈને માથે હાથ મૂકે ને મારો દીકરો એટલા બધા પૈસા લઈ આવ્યો ને. પછી સવાર પાછા મને કહો તારે જેટલા જોઈએ એટલા લઈ જા. હવે 400 રૂપિયા લઈ ગયો, એમાંથી મને પાછા 200 રૂપિયા આપી દે, એ ઘરે રાખે. અને એમાં અમે ચલાવ્યું. પણ મેં આરટીઓમાં એક નિયમ લીધો કે મેં કોઈ દિવસ 1 5 પૈસા મેં લીધા નહીં.
એટલે ભગવાનની એવી મહેરબાની થઈ ગઈ કે પ્રોગ્રામો બહુ મળવા માંડ્યા એમ રજાનો પ્રોબ્લેમ થવા માંડ્યા, રજા આપે નહીં. એમાં એકવાર રજા મૂકી મેં કે મારી તબિયત બરાબર ન હોય, મને રજા આપવા વિનંતી. એટલે સ્કેજ્યુલ મૂકીને સાંજે પ્રોગ્રામ રાજકોટમાં જ. હવે જેણે પ્રોગ્રામ ગોઠવ્યો એના મિત્ર આરટીઓ સાહેબ એને ગેસ્ટ તરીકે બોલાવેલા, અને હું તો સ્ટેજ ઉપર. હવે આરટીઓ સાહેબ મુકાદમ સાહેબ હેમંત ચૌહાણનું સન્માન કરશે, તો સાહેબ 5 મેં રજા મૂકેલી માંદો, તો સાહેબ આવીને હાર લઈને આવ્યા. મને કે માંદો છો એમ? તો ઉલ્લીને ઘાસ કે. પછી મેં કીધું એ તો કાલે જે થવું એ થાય, અત્યારે હાર પહેરી લઉં. પછી સાહેબ હાર પહેરાવ્યો, પછી ભજન ગાયા. અને પછી બીજે દિવસે તરત જ પટાવાળો આવ્યો, મને કે સાહેબ બોલાવે છે. મેં કીધું સાંજે તો ઉલ્લીને ગાતો હતો. મેં કીધું સાહેબ એ તો તબિયત બરાબર નહોતી પણ સારી થઈ ગઈ ભજનમાં. પછી એકવાર ભજન વાંચતો હતો ટેબલના ખાનામાં, અને 10 મિનિટ આમનામ ઊભા રહ્યા અદબવાળીને, અને હું વાંચવામાં લીન થઈ ગયેલો. સાહેબ બાજુમાં ઊભા છે એ મને ખબર નહીં, હું ભજનમાં. મને કે ભાઈ 2માંથી એક કરો, કાં નોકરી કરો ને કાં ભજન કરો, અમને પોસાતું નથી. જી. અને એ જ વ્યક્તે ઓન ધ સ્પોટ ચમકારો જેમ થાય ને વીજળીનો, મેં કીધું સાહેબ તો ગળું ક્યાં તમે આપ્યું છે, દાંત કાઢીને. કેશિયર હતો એટલે હિસાબ મળ્યા નહોતા, તો મારા ભાઈબંધને કોરા પાનામાં કેશના ચોપડામાં સહી કરી દીધી અને બેગ સોંપી દીધી પૈસાની. મેં કીધું આ 5-7 લાખ રૂપિયાનું રોજનું ટર્નઓવર થતું. મેં કીધું આ જઈને ટ્રેઝરી ઓફિસમાં જમા કરવાના છે, કાલથી હું નથી આવવાનું. વાહ. થોડોક ટાઈમ થયો એટલે 2-4 દી પછી ગાડીઓ લઈને ઇન્સ્પેક્ટરો ને આરટીઓ સાહેબ ને બધા મારા સરકારી ક્વાર્ટરે આવ્યા. જી. મને કે હેમંત તું આવી જા. મેં કીધું સાહેબ હવે નથી આવવું, હવે મને મારા ક્ષેત્રમાં સાહેબ રહેવા દો. મેં કીધું સાહેબ હું કામ તો કરતો હતો ને. અરે કે તું કામ તો બહુ કરતો હતો, નિષ્ઠાથી કરતો હતો, પણ તું ગમે ત્યારે ગોલી મારી જતો હતો ને, એ એક આ તકલીફ હતી. મેં કીધું સાહેબ બીજું શું કરું હવે, હું કંઈ ખોટો નથી, હું કામ કરતો એની સામે હું ઘરે લઈ જતો કામ, મારું કામ મેં નિષ્ઠાથી કર્યું, પણ હવે હું નહીં આવું. તો પછી એને છે ને સામદામ દંડ ભેદની જેમ તો કે આ સરકારી ક્વાર્ટરનું છે ને એ તાર ખાલી કરવું પડશે. સાહેબ એ તો તૈયારી જ છે, અમે ભાડે રહીશું, તો તમે કહો એટલે અમે આ સરકારી ક્વાર્ટર ખાલી કરી દઈએ. બરોબર છે. થોડાક ટાઈમમાં ખાલી કરી દીધો ને અમે 2-3 વર્ષ ભાડે રહ્યા અને પછી એ પણ સરકારી નોકરી છોડ્યા પછી તકલીફ પડી થોડા વર્ષો? સરકારી ત્યારે શું હતું કે પ્રોગ્રામ નહોતા એટલા મળતા, 50 રૂપિયા મળે. હવે 50 રૂપિયામાં હું આખી રાત ગાઉં અને ત્યાંથી સીધો આરટી ઓફિસ નોકરીમાં આવું અને આખો દી કામ કરું. એમાં 2-3 સેવાના હોય પાછા. ગામડેથી કોઈક લોકો આવે, એ ભાઈ કે આ હેમંતભાઈ એટલું લાઇસન્સનું કરાવી દો ને, આમાં અમારી પાસે ઝાઝા પૈસા નથી. એટલે વળી હું સાહેબોને મળવા જાઉં, સાહેબ ગામડેથી આવ્યા છે ને પૈસા નથી, સાહેબ કરી દો ને. એવા 1-2 હોય તો ચડ ઉતર કરીને સાંજે પછી હું સાયકલ લઈને 2-3 કિલોમીટર ઘરે જાઉં. તો મિસિસ રસોઈ બનાવતી હોય ને હું સૂઈ ગયો. એમને ઉઠાડે તો સુવા દે તો કે ઉઠો ને જમીન સૂઈ જાઓ. પછી હું ઉઠીને એટલે હાડ મારી તો સખત જે સહન અત્યારે કોઈને કલ્પના પણ ન થાય એટલી હાડ મારી ભોગવેલી. પણ એનું પરિણામ પરમાત્માએ આપ્યું કે પછી મોકળું મેદાન મળી ગયું. પછી તો પ્રોગ્રામો સરસ મળવા માંડ્યા અને એ અરસામાં રેડિયોમાં એવું પાસ થઈ ગયો અને રેડિયોની પરીક્ષાઓ પાસ કરતાં રેડિયોમાં પ્રસારિત થવા માંડ્યા ભજનોને. એ ભજનો સાંભળીને ગામડાના લોકો કાગળ લખવા માંડ્યા. હા, એ વખતે કાગળનો જમાનો હતો. કાગળ લખવા માંડ્યા ને એ રેડિયોના સરનામે. મારું સરનામું હોય ને તો જ્યારે રેકોર્ડિંગમાં જાઉં, હાલો તારા 5 કાગળ આવ્યા છે. મેં કહ્યું સાહેબ મારા? તો કે હા તારા, કે તારું સરનામું ખબર ન હોય એટલે રેડિયોમાં ગાવા આવશે કોક દી તો આ પછી સાહેબ આપે કાગળ. તો એ બીજા ગામ અમારો પ્રોગ્રામ કરવો છે ને તમે આવી જાજો ને એવા બધા કાગળ હોય. એટલે એવી રીતે મેં રેડિયોમાં
ખૂબ ભજનો ગાયા. પછી મેં બી ગ્રેડની પરીક્ષા પાસ કરી, પછી હાઈ ગ્રેડની પાસ કરી, પછી એ ગ્રેડની 5 વર્ષ પછી. ત્યારે બહુ ગાળા લાંબા હતા, જલ્દી પરીક્ષાઓ ન આપતા. પછી છેલ્લે ટોપ ગ્રેડની પરીક્ષા, એટલે આખા વેસ્ટ ઝોન દિલ્હીથી ઠેઠ આપણે સૌરાષ્ટ્ર સુધીના રેડિયો સ્ટેશનમાં ટોપ ગ્રેડ કોઈને આપ્યો નથી. એ આપણને એ વખતે ટોપ ગ્રેડ આપ્યો. અને પછી તો આ દૂરદર્શન આવી ગયું. જી. અને દૂરદર્શન આવી ગયું ને એક સરસ મજાનો ડાયરો, નાનજીભાઈ મિસ્ત્રી, પ્રાણલાલ વ્યાસ ને જીતુદાન ગઢવી, ભીખુદાન ગઢવી ને દિવાળીબેન ભીલ ને પ્રફુલ્લભાઈ દવે ને ભારતીબેન કુંચાલા, અમે આખો ડાયરો. અને એ વખતે હોલમાં કંઈક પ્રોગ્રામ ડાયરાનો કર્યો દૂરદર્શનવાળાએ, અને એણે ખૂબ ચલાવ્યો ને તેમાં બધા કલાકારો ચમકી ગયા. એમાં મારું આ ગીત દેખંદા કોઈ આદિલમાં એ મેં ગાયેલું. અને પછી તો ગામોગામ પ્રોગ્રામો મળવા માંડ્યા. અને પછી તો શરૂઆતમાં સપોર્ટ મેં બધાની સાથે ડાયરામાં જાઉં, બધાને હારે ગાવા જાઉં, 1-2 ભજન ગાવા મળે, પણ એ બાને આપણું નામ થાય. પણ પછી અમુક સમય એવો આવ્યો કે પછી એક સરસ વર્ક બની ગયો, એટલે પછી મેં સેપરેટ મારી રીતે પ્રોગ્રામો બધા શરૂ કર્યા. અચ્છા, હમણાં વાતમાં તમે કીધું કે વીજળીના ચમકારે પછી મેં નિર્ણય લઈ લીધો એમ. એના ઉપરથી મને તરત યાદ આવ્યું ગંગા સતી પાનબાઈનું જે ભજન છે, અને બહુ સરસ ગાયેલું. તમારી ઈચ્છા છે 2 કડી એ થઈ જાય અત્યારે તો. આ વીજળીના ચમકારા જેવું આપણું આયુષ્ય છે. જેવી રીતે વીજળીનો ચમકારો થાય અને એની અંદર જો મોતી પરોવવું હોય તો પરોવાઈ જાય, નહીંતર નહીં પરોવાય. એવી રીતે વીજળીના ચમકારા જેવું આપણું આ આયુષ્ય છે, એની અંદર પરમાત્માના નામરૂપી જો મોતી પરોવાઈ ગયું તો બેડો પાર. એટલે આવી સૂક્ષ્મ વાતો સરળ રીતે જો સમજાવી હોય તો આપણા દેશ દેહાણ સંતો, એમાં ભાવનગરની બાજુમાં સમઢિયાળા ગામ છે. આજથી 200 વર્ષ પહેલાં ગંગા સતીમાં અને પાનબાઈ એમના સંવાદના 52 જેટલા પદો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. લખ્યા તો ઘણા પણ હશે, પણ 52 જેટલા પણ ઉત્તમ ભજનો કે જે વેદો ઉપનિષદોની ફિલોસોફી અંદર સરળ આમ આપણા અભણ માણસો પણ આમ આરામથી કંઈ જરૂર કષ્ટ વગર સાંભળી શકે અને પચાવી દે. બાકી અભણ માણસો ક્યાં ગીતાજી વાંચવા જાય, ક્યાં ઉપનિષદો વાંચવા જાય, વેદો જોયા પણ ન હોય. હવે એ તમામની ફિલોસોફી એની અંદર આવી જાય. એટલે આવા સંતોની વાણી મારે ગાવા પાછળનું કારણ પણ આ છે કે એક સરળ ભાષામાં લોકો સુધી પહોંચવું હોય તો એક સંતોની વાણીનો એક માર્ગ છે. વીજળીને ચોમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે. જોત રે જોતામાં દિવસો એ વયારે ગયા ને 21,600 ને કાળ ખાશે. વીજળીને ચમકારે મોતીડા પરવો પાનબાઈ, અચાનક અંધારા થાશે. આપણા 24 કલાકના યોગી જે એના શ્વાસો છે એ 24 કલાકના 21,600 થાય. આપણા નહીં. કામ, ક્રોધ, લોભ, મદ, મોહની અંદર ફસાયેલા માનવોના ક્યારે બીપી વધી જાય ને ક્યારે નહીં, ક્યારેક એના શ્વાસોશ્વાસ વધી જાય તો એના ગણતરી નથી. પણ એક પરમાત્માનું ભજન નિષ્દિન કરતો હોય અને જે પરમાત્માની અંદર લીન હોય અને એના જે શ્વાસોશ્વાસ ચાલતા હોય એ 21,600 એ શાસ્ત્રોમાં પણ બતાવ્યા છે, એ ગંગા સતીવાએ પણ બતાવ્યું. મન તૃપ્ત. એવી રીતે આ સંતો એણે જે અધૂરપતિ, જ્યારે તળપતિ પરમાત્માને મેળવવાની જે એની વાત હતી, ત્યારે જે ભજનો ગાયેલા ત્યારે એની અંદર વિરહ હતો, એની અંદર ભાવના એવી હતી કે હે પરમાત્મા. જીવન સાહેબનું જ એક પદ છે, એ પ્રેમ ચંદનના ઝાડવા
ભાઈ પ્રેમ ચંદનના ઝાડવા મારી દેયું મારો પ્યારે રે માવાની મોરલીએ મનડા હેરા રે એ માવો માવો શું કરો ભાઈ માવો 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 શું કરો આ માવો મોરી પાસરે રે માવાની મોરલીએ આ મનડા હેરા રે. દરેકની અંદર પરમાત્મા છે, પણ એ પરમાત્માની પરખ નથી આપણને, અને આ સંતોએ એની પરખ કરી અંદર. જીવન સાહેબને એ વખતે બધા સંતો અને ભક્તો લોકો સંઘમાં લઈ જવા માટે આવ્યા કે જીવન ભગત અમારે કાશી જવું છે, તમે આવો અમારી ભેગા. તો કે બાપા મારી તો ત્રેવડ નથી ને મારી પાસે એટલા પૈસા નથી. એ કે બધું ખર્ચ તો અમે આપી દઈશું પણ તમે આવો. તો કે ના ના ના, મારે અહીંયા જ આંગણે ગંગા ગોમતી હું સીધ રેવાજી જાઉં, 68 તીર્થ આંગણે હું તો નત તરવેણીમાં નાવ, મારા નાથના નેણા ઉપર હું તો ઘડીએ ઘોળી જાઉં. તમે જુઓ આમ શીઘ્ર કવિ હતા. નાથના નેણા ઉપર હું તો ઘડીએ ઘોળી જાઉં, સિદ્ધ ફરું એકાદશી હું તો સિદ્ધ ત્રીજે ટંકે ખાઉં, મારા નાથજી કેરા નેણા નિરખીને ભાવના ભોજન પાઉં. એ મારા નાથના નેણા ઉપર હું તો ઘડીએ ઘોળી જાઉં. એટલે આજે સંતોએ પ્રાપ્ત કરી લીધેલું, અને એ અનુભૂતિ પછી પોતે રહી ન શક્યા. એ અનુભૂતિ પછી પોતે ભજનો દ્વારા રજૂ કરી, અને એ અનુભૂતિ રૂપ એ વખતે ગવાતા 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 લોકોએ, ત્યારે તો કદાચ કાગળ પેન નહીં હોય, તો એ વખતે લોકો એના ભક્તો બધા મોઢે રાખી લેતા ને એમ કરતાં 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 200 300 500 500 વર્ષથી જે સચવાતા આવ્યા લોક જીભે, એ આ ભજનો આપની સમક્ષ હું રજૂ કરું છું કે જે ક્યાંય છપાણા નથી. વેદોના તો જ્ઞાતાઓ હતા, એટલા વિદ્વાન માણસો હતા, તો એને તો સુંદર પુસ્તકોમાં છણાવટથી ઉપનિષદો અને એ વખતે સુંદર પ્રેસોમાં થયું, પણ આવા સંતોની વાણીને કોણ છાપે? હા. એટલે એવા જે ભજનો હતા, એવા અસંખ્ય ભજનો, એવા અસંખ્ય સંતોની વાણી જે અત્યારે એક ભજનીકોના સંતોના મુખે ગવાય છે, ત્યારે એને આધાર માની અને આપણે ચાલવું પડે. કારણ કે એ ભજનો છે ને એ સંતોની અનુભૂતિ છે. દાખલા તરીકે કોઈ નોટબુકમાં વાંચીને અમેરિકાનો ઇતિહાસ કહે, અને કોઈક બાપા હોય એનો દીકરો અમેરિકા હોય ને એ બાપા અહીંયા અમેરિકા જઈને આવે, પછી બાપાને આપણે પૂછીએ કે બાપા ક્યાં ગયા હતા? તો કે બાપા અમેરિકા ગયા હતા. ક્યાં શહેરમાં ગયા હતા? તો કે એ ખબર નથી. ક્યાં લતામાં ગયા હતા? કે એ કાંઈ ખબર નથી. હવે ઓલા છોકરાનું સાચું માનશું કે આ બાપાનું સાચું માનશું? કારણ કે એ પોતે કંઈ નથી શકતા, પણ અનુભવ તો કરીને આવ્યા છે, અમેરિકા જઈને આવ્યા છે. એમ સંતો છે. ગુંગે સાકર ગળી ગળામાં, એક મૂંગો માણસ હોય એના મોઢામાં સાકરનો ટુકડો મૂકી દો તો એ મોજ કરી લે, આનંદ કરશે, પણ વ્યક્ત નહીં કરી શકે. ગુંગે સાકર ગળી ગળામાં સમજ સમજ મુસ્કાય, રવિદાસ કહે રસ કુણસું વર્ણવે વસ્તુ વણજીભ્યાય. એવા ઘટો ઘટ બોલે સ્વાંગતો અનેક ધરી, એવો પ્યાલો મને પાયો ગુરુએ મારી પ્રેમ કરી. આવા જે પ્રેમના પ્યાલા સદગુરુ જ્યારે પાય અને એની અંદરથી જે ઉભરો આવે, જે એક અવસ્થા એવી છે કે જે પ્રાપ્ત કરવાની તડપ હોય, કે દરેકને પહેલાં તો પરમાત્મા તત્વ શું છે, એને કેમ પ્રાપ્ત કરવો, એટલે એના અંદરથી વિરહ ભાવ જાગે. અને એવા વિરહ ભાવના જે ભજનો છે એમાંથી હું તમને થોડાક સંભળાવું, એક એક લીટી. કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેની જે તડપ છે, એની વેદના છે, તો એક ભજનમાં તમે જુઓ,
આ કલેજા કટારી મેરમની ચોધારી એ માડી મને માવે લઈને એ મારી કટારી. પરમાત્માએ કટારી મારી, પણ કેવી? એક ધારવાળી નહીં, 4 ધારવાળી. એની મને એ વેદના ભારી, ઘડીક ઘરમાં અને ઘડીક બારી, તોય મીઠુંમાં મોરારી મોરારી મોરારી. આ મીઠુંમાં મોરારી એ માડી મને માવે લઈને એ મારી કટારી. તો તમને પ્રશ્ન થશે કે માડી કેમ શબ્દ વાપર્યો, માં કેમ શબ્દ વાપર્યો? તો આપણા સંતવાણીની અંદર 2 શબ્દ પ્રયોગ થયા છે, એક સખી સખી, હા, અને એક માં. આ વાત છે ને એ બીજાને ન કહી શકે, એક બેનપણીને કહી શકાય, અને એક છે એ માને કહી શકે દીકરી. એટલે આ દાસી ભાવનું ભજન છે. એટલે માને પ્રબોધીને વાત કરી કે હે માં, મને માવે આવી કટારી મારી, કે એની મને વેદનાની ઘડીક ગરબાન ઘડીક બારી, તોય મીઠુંમાં, તોય મારી નજરમાંથી તો એ મોરારી મારો કૃષ્ણ જાતો જ નથી, આટલી વેદના સહું છું તોય. આજે તડપણના છે. પછી જેવી રીતે આપણી સુરતા છે, જ્યાં સુધી લીન નથી થતી આત્મામાં, ત્યાં સુધી એ કુંવારી છે, કુંવારી છે. પણ જ્યારે એ સુરતા શબ્દને વરે ત્યારે એના લગ્ન થયા કહેવાય. અને એ પછી એને કુંવારી શબ્દ વપરાણો નથી. કુંવારી શબ્દ નહીં, સુરતાને સુરતા નારી શબ્દ વાપર્યો. નાની છોકરીને નારી ન કહેવાય, ના કહેવાય. હા, પણ જેના લગ્ન થઈ ગયા છે, જેને સુહાગ છે, તો એનો અર્થ જ એ કે એના લગ્ન થઈ ગયેલા છે, કે કપાળમાં ચાંદલો હોય, સેથો કર્યો હોય, તો એના લગ્ન થઈ ગયેલા છે. એમ જે સંત એની વાણી ઉપરથી જ ખબર પડી જાય કે આ પહોંચેલો છે, એની વાણી ઉપરથી જ ખબર પડી જાય કે આ પરમાત્મામાં પહોંચી ગયેલો છે. અચ્છા, તમે જે આખી અત્યાર સુધીની તમારી જે સફર રહી એની અંદર એવું બન્યું કે એવા ભજનો જે ખોવાઈ ગયા હતા, બહુ ઓછા, તમે બહુ શોધીને પછી એને લાયા હોય ને ગાયા હોય, એવા કોઈ ભજનો ખરા જીવનકાળ દરમિયાન આયા હોય? એવા શરૂઆતમાં તો મેં જેટલા પ્રાચીન ભજનો ખૂબ ગવાતા હતા, લોકભોગ્ય હતા, એ બધા ભેગા કર્યા. હા, એના પુસ્તકો વસાવ્યા. કોઈ એમ કે ભાઈ કચ્છમાં આ એક સંત થઈ ગયા ને ત્યાં એની જગ્યામાં આ પુસ્તક છે ને એમાં 2-3 હજાર ભજનો મળે એવું, તો હું અહીંયા પહોંચી જતો બસમાં અને ત્યાંથી પુસ્તક લઈ આવતો. કોઈ એમ કે ભાઈ આ બાપુ આ આશ્રમમાં એક ભજન છે, એનું પુસ્તક છે, ત્યાંથી વળી ક્યાંક પ્રોગ્રામમાં જાઉં ત્યાં કોક મને ભેટ આપે. ગુજરી બજારમાં ક્યાંક જાઉં તો ગુજરી બજારમાંથી હું ભજન જ ગોતતો. તો ત્યાંય ભાઈ બંધ કરી નાખેલા. મેં કીધું ભાઈ તમને આ પુસ્તકના કોઈ તમને 50 પૈસા દેતો હોય તો હું તમને રૂપિયો આપીશ, પણ આ ચોપડા મારા માટે તમે જુદા થેલીમાં રાખી મૂકજો. હું જે દી આવું ને તે દી તમને, કાં તમે કહો તો તમને પૈસા 50 રૂપિયા તમને દેતો જાઉં. પછી કે ના હેમંતભાઈ, તમે જ્યારે આવો ને ત્યારે તમારા ચોપડા જુદા રાખી મૂકશું. પછી મારે જ્યારે હું અહીં અમદાવાદ આવું ને ત્યારે ઓલી ગુજરી બજાર છે ને નીચે, ત્યાં જાઉં ત્યાં આખી થેલી ભરીને રાખી હોય, આ લ્યો પૈસા દઉં ન લે. એ કે હેમંતભાઈ અમને મફતમાં આવ્યા છે પુસ્તકો. કોઈ એવા ભજનિકો હોય ને વાહ છોકરાઓમાં કાંઈ હોય નહીં તો એ ગુજરાત બજારમાં દઈ દે, તો તમે આનો સદુપયોગ કરશો ને તો અમારે પૈસા નથી જોતા. તોય હું કહું બાપા 50 તો લ્યો, તો 50 તો રાખો, મારી પાસે નથી જાજા પણ 50 તો રાખો, તમારે આમાં ધંધો છે અને મારો ઉપયોગી થશે. એમાં એ પુસ્તકોમાંથી અલભ્ય પદો કે જે મને ખબર જ નથી એના રાગ ક્યાં હતા, ખબર જ નથી ક્યાં કમ્પોઝિશનમાં ગવાતા હશે, એ બધા અંદરથી આમ ભજન ખોલી અને નક્કી કરું કે હે જીવન સાહેબ, જેનું ભજન હોય એનું તમે કંઈક પ્રેરણા કરો, અને હું આમ ખોલીને એ જ ભજન બનાવું. અને એ ભજન જ્યાં સુધી મારો આત્મા ઠરે નહીં ને ત્યાં સુધી ગાઈ રાખવું, અલગ અલગ કમ્પોઝિશન, અલગ અલગ રાગમાં. અને એમાંથી કંઈક સરસ કમ્પોઝિશન આવે ને એટલે પછી એને હું ફાઇનલ રાખું. એવું એક ભજન છે દાસી જીવનનું
પહેલાં મેં બનાવેલું રાગ ઉપર, કાલિંગડા રાગ ઉપર. તો કમ્પોઝિશન બહુ સારું બન્યું, પણ મને થયું અંદરથી કે આ લોકભોગ્ય નહીં થાય. ગામડાના લોકોના સાથી સંગીત ઉપરનું આ ભજન કદાચ ન પણ પચે, એટલે પછી મેન દેશી ઢાળ બનાવ્યો. એટલે બે તમને ડિફરન્સ દેખાય, બે મધુર લાગશે પણ ઓનો વ્યાપ વધી જાય. હા, દયા કરીને એ મને પ્રેમ પાયો, નૈનું મેં આયાલુર પ્યાલો બે પીધેલ છે રે ભરપૂર, એ પ્યાલો મેં પીધેલ છે રે ભરપૂર. આ કાલિંગરા રાગ છે, પણ પછી દેશી બનાવ્યું. અને એમાં જે દાખલા તરીકે આપણે જમી લઈએ પછી જે ઓડકાર ખાઈએ એ તૃપ્તિનો છે. એવી રીતે ભરપૂર પ્યાલો જે પીવાઈ ગયો અને પીધા પછી જે તૃપ્તિ થઈ અને એ ઓડકાર આવ્યો અને એની અંદર જે ભરપૂર છે, તો એને કેવી રીતે વજન આપવું, તમે જો આમાં એ જગ્યાએ તમને મજા આવી જશે. જ દયા કરીને મને પ્રેમ પાયો, નૈનું મેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. અનુરત સુરત નિરસાન ઠેરાણી બાજત ગગના મેં તૂર રે, રોમે રોમે રંગ લાગી રહ્યો રે, રોમે રોમે રંગ લાગી રહ્યો રે, નખ શીખ પ્રગટ્યા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. વાહ વાહ વાહ, અદ્ભુત, ખૂબ અદ્ભુત. એ જે તમે કીધું ડેફિનેશન આપી એ સાર્થક થાય છે ગાવામાં. જી. અને તમને એટલે સંતોની આપણે બહુ વાત કરી, અને એટલે મને મનમાં જિજ્ઞાસા એ થઈ કે કોઈ સંતનો આશીર્વાદ તમને મળેલો, કોઈ ગુરુ કૃપા મળેલી? મને મારા ગુરુ લાલ બાપુ હાથીજણ, જી, એમની કૃપા, એમના આશીર્વાદ ઢગલા બંધ. અને જ્યાં જ્યાં પ્રોગ્રામ કરવા જાઓ સંતોના ધામમાં, ત્યાં સંતો જે ખુશ થાય, રાજી થાય અને એ જે મૂંગા આશીર્વાદ આપે. હા, મેં મારા મા બાપની, દાદા દાદીની એવી સેવા કરી, એવા દેવલોક ગયા પણ એ આશીર્વાદના ઢગલા દેતા ગયા. મારા ગુરુ, સંગીતના ગુરુ, શાસ્ત્રીય સંગીતના ગુરુ બાબુભાઈ અંધારિયા, એ એક પણ ડિગ્રી એની પાસે નહોતી. અને માસ્ટર ઓફ મ્યુઝિકની પરીક્ષા લેવા સંગીતની ગવર્મેન્ટ એમની નિયુક્તિ એ વખતે કરેલી 1971 થી 74 હું ભણતો એની પાસે. માસ્ટર ઓફ મ્યુઝિકની પરીક્ષા લેવા બાબુભાઈ જતા. હવે એની પાસે હું શીખ્યો, તો એણે મને જે નોલેજ આપ્યું છે, પછી એમણે જ મને કીધું કે બેટા હવે હું રિટાયર્ડ થાઉં છું અને તને જે તારા લોકસંગીતમાં જેટલી જરૂર હતી રાગની, એટલા રાગ મેં તને શીખવાડી દીધા છે. હવે તું તારા ક્ષેત્રમાં આગળ વધ. શાસ્ત્રીય સંગીતકાર થઈ અને મારી જેમ ભૂખે તારે મરવાનું નથી. કારણ કે બાપાનો પગાર હતો 1500, ત્યારે એની ઉંમર હતી 60 વર્ષની, અને મળતા કેટલા? 750. 1500માં જ છે. બેટા તારા આ ધંધો નથી કરવાનો, તું તારા ક્ષેત્રમાં આગળ વધ અને કોઈ દી દારૂ પીતો નહીં અને મા બાપની સેવા ભૂલતો નહીં. આ બે વસ્તુ જાળવી રાખજે, તું જા, મારા આશીર્વાદ તું ક્યાંય પાછું નહીં પડે. હવે આવા સંતો જેવા માણસોના, આવા મહાન સંતોના, મા બાપના, ગુરુજનોના ચારે બાજુથી અને ભજન ગાતા હોય ત્યારે તમામ લોકો જે સાંભળતા હોય એ ખુશી થતા હોય, અંદરથી દુઆઓ નીકળતી હોય, એ બધું એ આ ખોખામાં ભરી છે ને એટલે ગવાય છે. બાકી તમે માનો કે આપણે લડી લઈ, આપણે ગાઈ લઈને આપણે છવાઈ જાય ના.
એ શક્ય જ નથી. આશીર્વાદ સિવાય શક્ય નથી. એનું એક બહુ સંતનું એક બહુ સરસ ભજન છે તમારું, ઊંચી મેળી તે મારા સંતની રે. બે કડી કદાચ એની થઈ જાય સંતની યાદ, ગુરુની યાદમાં. ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો મલીને જાણી રામ હો રામ. ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો મલીને જાણી રામ હો રામ. ઊંચી મેળી તે મારા સંતની રે. તમે જો સંતોનું આસન ક્યાં બતાવ્યું છે? અધર આસન. અધર આસન. અને જે અધર આસન મારા સદગુરુ બેઠા, જે અધરનો અર્થ કે જે અહીંથી ઇન્દ્રિયોના પ્રદેશથી નીચેનો પ્રદેશ છે ને એ ધર છે, અને અહીંથી ઇન્દ્રિયના પ્રદેશથી ઉપરનો પ્રદેશ છે એ અધર છે, આકાશ છે. અહીંથી છે બધો એને ધરા કહેવાય અને આને ગગન કહેવાય. ગગન જ્યાં શબ્દ સંતોએ વાપર્યું ને એ આ ગગનની વાત નથી કરી, અંદર ગગનની વાત કરી છે. તમને કયા ભગવાનમાં સૌથી વધારે આસ્થા? કારણ કે તમે ભગવાનના ઘણા બધા ભજનો ગાયેલા, પણ એક ભગવાન જો હોય ને કે ઈષ્ટ, કે આમાં મારી આસ્થા બહુ વધારે છે. એમાં પ્રશ્ન સરળ છે પણ જવાબ અઘરો છે. એનું કારણ છે, ઈશ્વર આખા બ્રહ્માંડનો એક જ છે. આપણા પૃથ્વી પૂરતો કે આપણા ગામ પૂરતો કે આપણા મંદિર પૂરતો સીમિત નથી. આખા બ્રહ્માંડનો માલિક એક જ છે. જી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, નરસિંહ મહેતાનું પદ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. અલગ 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 રૂપે તું જ છો. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, અને શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. વાહ. આ નરસિંહ મહેતાનું પદ છે. તો સદગુરુ કબીર સાહેબે 600 વર્ષ પહેલાં પરમ તત્વ વિશે વાત કરી કે પરમાત્મા કોઈ વસ્તુ નથી, કોઈ પદાર્થ નથી, કોઈ મનુષ્ય નથી, તો એને એક કેમ કહેવો? તમે એક છો તો હું તમારી સામે કહું ભાઈ એક છે. જી. પણ હવે હવાને કેમ કહ્યું કે એક હવા કેમ એક કે? પાણીને કે ગગનને કેમ કહ્યું એક? તો પરમાત્માના બનાવેલા જે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, એને જો આપણે આંગળી ન ચીંધી શકતા હોય કે અહીંયા આપણે કે ભારતની 1 નંબરની હવા, પાકિસ્તાનની 2 નંબરની હવા, તો બોલી જ ન શકીએ. એવી રીતે પરમાત્માને કેવી રીતે એક કહેવો? એટલે સદગુરુ કબીર સાહેબ એક સાખીમાં બોલ્યા છે, એક કહું તો હે નહીં. એક તો કહેવાય નહીં, અનેક રૂપે પરમાત્મા છે. દો કહું તો ગાલી, બે કહું તો ગાલ લાગે. પરમાત્મા બે ન હોઈ શકે. એક કહું તો હે નહીં, દો કહું તો ગાલી, તો પછી જૈસા હે વૈસા રહે કહત કબીર વિચારી. જેમ છે એમ રે ભલે રહ્યું અંદરથી. પછી બીજી સાખીમાં કીધું કે હા કહું તો હે નહીં. કોઈ કે ભાઈ પરમાત્માને જોયો? તો કે હા. લ્યો બતાવો. કેમ સાબિત કરવો? કે આભથી ઊંચા. આખા પરમાત્મા જે આખું બ્રહ્માંડ છે એનાથી પણ ઊંચો છે, એને તો બનાવ્યું છે. તો એનાથી તો મોટો જ હોય ને. આપથી ઊંચા અને પવનથી ઝીણા. પવનથી પણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. હવે આવા પરમાત્માની એની ઓળખાણ કેમ કરાવી કે આવો છે? એટલે હા કહું તો હે નહીં, ના કહ્યો ન જાય. ના તો પાડી જ ન શકાય. નથી તો નથી સાબિત કરવો પડે કે કેમ નથી. હા કહું તો હે નહીં, ના કહ્યો ન જાય. હા ઓર ના કે બીચ મેં સાહબ રહા સમાય. હા ઓર ના કે બીચ મેં સાહબ રહા, એ અનુભૂતિની વાત છે કે એ ફક્ત અનુભૂતિ કરી શકાય, બોલી ન શકાય. બાકી પરમાત્માના અનેક રૂપો છે, પરમાત્માના અવતારો બતાવ્યા છે. એ જ્યાં જેની નિષ્ઠા, યા પરમ તત્વ કૃષ્ણ ભગવાને કીધું છે કે જેને માનશે, જેને પૂજશે, એનું ફળ આપવાવાળો હું છું.
હા પછી તમે મેલડીમાંની પૂજા કરશો તો પરમ તત્વ જ દેવાનું છે. કારણ કે કોઈ પણ મંત્રો છે એની આગળ ઓમ લાગે છે, એ બ્રહ્મવાચક શબ્દ છે, અને એ બ્રહ્મવાચક ઓમ લાગે ને એટલે એનું ફળ સીધું પરમ તત્વ આપે. પછી તમે જલારામ બાપાની માનતા માનો તો એ પરમ તત્વ આપે, મેલડીમાંની માનો કે ચામુંડમાંની માનો કે શ્રીનાથજીની માનો કે ભોળાનાથની માનો, કોઈ પણને તમે પૂજો એ પરમ તત્વ સુધી પહોંચાડી દે છે. અને એ જે યાત્રા છે હા એ યાત્રા સંતોએ બહુ સુંદર રીતે વર્ણવી છે કે બધા લોકો જ્ઞાની નથી, કોઈ બધા યોગી નથી, તો પછી બધા માટે અલગ અલગ એવા સુંદર રસ્તાઓ બન્યા કે એક હાવ આળો ભોળો માણસ છે, હવે એનામાં જ્ઞાન નથી, એવું કોઈ હઠયોગ કે એની પાસે કોઈ છે નહીં, તો એને ભક્તિ માર્ગ પકડાવી દીધો કે જો આ દેવળ છે, આ કૃષ્ણ ભગવાન છે ને આની તારે પૂજા કરવાની છે, તો એનામાં એ ઓતપ્રોત થઈ ગયો ને એના મય જ રહેશે. મીરાબાઈ એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે રાખતા અને એને જ એ પોતે ભગવાન માનતા કે મા જ મારો કૃષ્ણ. તો એને ખબર પડી કે કાશીમાં રોહિદાસ કરીને છે ચમાર, અને એ અતિ વિદ્વાન ને પહોંચેલા પુરુષ છે, એવી સંતોની વાતો તો આખા ભારતમાં સંતો સુધી પહોંચી જતી. મીરાબાઈ ત્યાં ગયા તો મીરાબાઈને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, બેટા આ જે મૂર્તિ તે રાખી એ તો સગુણ છે, તારે પરમાત્મા જોવો છે? તો કે હા પ્રભુ. પછી એને ગુરુ જ્ઞાન આપે છે અને પછી અંદરનો સાક્ષાત્કાર થાય છે, અને એ વિરાટ બ્રહ્મના જ્યારે દર્શન થાય છે ને ત્યારે ઓહો, જે મૂર્તિમાં હું જોતી હતી એ તો આખા બ્રહ્માંડની અંદર વ્યાપ્ત છે. અરે તમામ સંતોએ એટલે જે માર્ગ ભક્તિ માર્ગને લાયક હતા એવાને ભક્તિ માર્ગના લોકોએ પુષ્ટિ માર્ગ છે કે ભક્તિ માર્ગ છે કે માતાજીની બધા મંદિરોમાં કે દેવળની કે મૂર્તિઓની પૂજામાં જ્ઞાની લોકો છે. યોગીજન ઓમ કહે, જ્ઞાની કહે સોહમકાર, ભક્તજન રામ રામ કહે કહત કબીર વિચાર. ભક્તજન શ્રી રામ રામ કહે, કોઈ જ્ઞાની હોય સોહમ સોહમ કરે, અંતે તો એક જ છે. પછી હઠયોગીઓ ગોરખનાથ, મચ્છંદરનાથ, આવા જે નવનાથ થઈ ગયા, એ યોગ દ્વારા, સિદ્ધિઓ દ્વારા, એ પોતાની ઇન્દ્રિયોના દમન દ્વારા એ આખી સુરતાને ઉપર ચડાવી અને પરમાત્મામાં લીન થાય, એ આખી યોગ પ્રક્રિયા. અને એક સહજ રાજયોગ પ્રક્રિયા. રાજયોગ એટલે ઘરના કામકાજ કરતા જવા, નરસિંહ મહેતાની જેમ રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ભાણ સાહેબ, દાસીજો, આ બધા રાજયોગ્યો હતા. રાજયોગ્યો એટલે ઘરનું કામ એ કરવાનું, આપણું જે છે એ કરવાનું, અને પરમાત્માનું નામ સ્મરણ એ કરવાનું, પણ એના માટે કોઈ વેઠવું પડે કે કોઈ અઘરી પ્રક્રિયાઓમાંથી પસાર થવું ન પડે, બસ સહજ સ્મરણ, સહેજ હાથ પગ હાલે નહીં, મારા ફેરવાનું કહો તો વળી આ તો આટલી તકલીફ તો પડે. હવે પેરાલિસિસ થઈ જાય તો કેવી રીતે બિચારું ફેરવી શકે? તો એના માટે તો કંઈક રસ્તો હશે ને. ઘણા આંખો દબાવીને અંદર આંખોનો પ્રકાશ બતાવે, પણ કોઈ બીજાને આંખો જ નથી તો એનો પ્રકાશ જોવો હોય તો કંઈક રસ્તો તો હશે ને. એટલે સંતોએ એની માથે પ્રકાશ પાડ્યો, અને એવી ગૂઢ જે વાણીઓ દ્વારા સમાજની અંદર જો સૌથી મોટી ક્રાંતિ કરી હોય તો આપણા સંતો એને જો ભૂલાઈ જશે ને તો આપણી ટોટલી સંસ્કૃતિ નાશ પામશે. કારણ કે એટલું બધું વિદેશી આક્રમણ થઈ રહ્યું છે કે આપણી જે મૂળભૂત સંસ્કૃતિ છે એને તો કાં પડી રહ્યા છે. અને એમાંથી આ જો ભજનો વ્યા ગયા કે જે આપણા સંતોની વાત વહી ગઈ અને એને કોઈ ઝીલનારા વ્યા ગયા, તો પછી રસાતાળ જ જવાનું છે. આ બહુ અતિ વિકટમાં વિકટ પ્રશ્ન છે. કારણ કે આખા વર્લ્ડમાં તમે રખો, આજે આ વાત છે ને આજે ઈશ્વરની જે તાદાત્મ્ય છે એ લોકો એક વસ્તુને પકડીને બેસી ગયા છે કે ભાઈ આને અમારો ભગવાન, આ અમારો ભગવાન, એક સૂક્ષ્મ રૂપે. પણ વિરાટની જે વાત કરવી હોય, પરબ્રહ્મવાળી વાત નહીં. હા, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાન મેં ફરું દીવાના, અમરાપુરની આશા કરો તો છોડી દો ને અભિમાન કરવું છે
અને પાછું પરમાત્માની ભક્તિ કરવી છે એવા દંભીઓ માટે પણ ભજનો લખાણા કે તમારે અભિમાન કરવું છે અને પાછું ભગવાનની ભક્તિ કરી છે, બે નહીં ભળે. સદગુરુ કબીર સાહેબે કીધું જબ મેં થા તબ હરી નહીં. જ્યારેમાં હું પણ હતું ત્યારે મારામાં હરી નહોતો, અબ હરી હે તો મેં નહીં. પ્રેમ ગલી અતિ સાકરી તામે દો ન સમાઈ. આ પ્રેમ ગલી એમાં બે હમાય ની, કા હું રી ને કા હરી રી. વાહ, બહુ અદ્ભુત વાત છે. અને અચ્છા ને હમણાં પરબ્રહ્મ કૃષ્ણની વાત કરીને એટલે મનમાં પ્રશ્ન આવ્યો. હમણાં થોડાક સમય પહેલાં અહીંયા બીજા કલાકારો સાથે મેં પોડકાસ્ટ કર્યા. એમને પણ એવું કીધું કે સૌથી વધારે ભગવાનના ભજનો ગીતો ગવાય છે, પણ એમાં સૌથી વધારે કોઈ ગવાયો હોય ને તો એ કૃષ્ણ છે. જી. અને તમારા બી કૃષ્ણને લઈને ઘણા બધા ભજનો છે. એ લાગે છે કે એને ગાવામાં કે રસમાં કંઈક અલગ વસ્તુ છે, અલગ વાત છે. એ લોક દેવતા છે. હા, ભોળાનાથ આખા બ્રહ્માંડનો માલિક હોય, એને કાંઈ સુરતા ચડવા માટે ભાંગની થોડી જરૂર પડે, પણ લોકો પાઈ દે. ભોળાનાથે ભાંગ વાવીને નીંદે છે ગણેશ, પાર્વતી પાણી રેડે. હવે આ શું છે, એક એની હારે તાદાત્મ્ય છે. એમ લોક દેવતામાં જે લીલા કરી, બાળ લીલાથી લઈ અને ઠેઠ નિર્વાણ સુધીની પ્રક્રિયા જે કૃષ્ણ ભગવાનની છે, એની તોલ તો કોઈ નહીં આવે. એટલે એટલા લોક ભોગ્ય જો કોઈ ભગવાન હોય તો અને એટલી લીલાઓ કરી હોય, એટલે સૌથી વધુ જે સંતોએ આત્મરૂપે જેણે વાત કરી છે ને, એ આત્મા નહીં, ભગવાન કૃષ્ણ રૂપે જ સેવા છે. માવો માવો શું કરો, માવો 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 મારી પાંસરે અંદરનો જ છે, એ જ માવો છે. એટલે જે દેવળમાં બિરાજે છે એ જ દેહ દેવળમાં બિરાજે છે. આ છે ને બહુ ભક્તિના રીતે બહુ સરસ વાત છે. પણ કદાચ જો તમને ખ્યાલ હોય ને તો અત્યારે છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલમાં આ માવાને છે ને પેલા ખાવાવાળા માવા સાથે સરખાઈને મૂકે છે. તમારું અજ્ઞાની લોકોની વાતો છે જેને ખબર જ નથી માવાનો અર્થ શું થાય. બાકી તો ઈશ્વર ક્યાં નથી. હા, કઈ જગ્યાએ નથી. કારણ કે અત્યારે અણુ સુધી તો અને પરમાણુ સુધી તો પહોંચી ગયા છે વૈજ્ઞાનિકો. જી. અને પરમાણુઓની જે ગતિ છે એ એકડો એકવાર આખો લેખાયો હતો. એકડો પાછળ 14 મીંડા લાગે. 1 સેકન્ડમાં એટલી વાર ફરે છે. અણુ ફરતા પરમાણુ જે ઘૂમી રહ્યા છે, એકડોને વાં 14 મીંડા લાગે. તો આ આખું બ્રહ્માંડ જે ઘૂમી રહ્યું છે ને, એ એક સૂક્ષ્મ અણુમાં પણ એ જ થઈ રહ્યું છે જે આખા બ્રહ્માંડમાં. તો કોઈ એમ જ્ઞાની કહેતા હોય કે ભાઈ અમે તો પરબ્રહ્મને માનીએ, અમે નિરાકારને માનીએ, અમે સાકારને માનતા નથી, અમે મૂર્તિ પૂજામાં માનતા નથી. પણ મૂર્તિના એક ટુકડાના કરોડો ટુકડા કરો તો એની અંદર એ પરિબ્રહ્મ ઘૂમી રહ્યો છે, એ સાકાર જ છે અને નિરાકાર એ જ છે. કોઈ વસ્તુ મેં એક ભજન લખેલું, મેં તો ભમતો ભાલો રે રામૈયાને, રમતો ભાલો રે, અખિલ બ્રહ્માંડનો આધાર છે. ક્યાં જોયો? નદીઓના નીરમાં ને સાગરના તીરમાં, ઘૂઘવતો ભાલો ઘનશ્યામ, મચ્છને કચ્છમાં, મગર મચ્છમાં, સગળે સુંદર શ્યામ, વેતા ઝરણામાં એ વસનાર. મેં તો ભમતો ભાલો રે રામૈયાને, રમતો ભાલો રે, અખિલ બ્રહ્માંડનો આધાર છે. જો એ આપણી દૃષ્ટિ હોય તો આપણી સમક્ષ જ છે. જે બ્રહ્માંડનો માલિક છે એ આપણી સમક્ષ મૂર્તિની અંદર બિરાજમાન છે. અચ્છા, હવે આ જે આખી તમારી જે સફર રહી એમાં એક પ્રસંગ એવો પણ છે કે ઇન્દિરા ગાંધીજી સાથે તમારી એક મુલાકાત થાય છે. જી. અને એ ઘટના શું હતી આખી, મારે જાણવી છે. અમે 1968માં ત્રંબા ભણતા, જે કસ્તુરબા ધામ તરીકે અત્યારે ઓળખાય છે, જ્યાં અંગ્રેજોએ કસ્તુરબાને નજરકેદ રાખેલા. અને એ બંગલો આખો અત્યારે પણ હયાત છે. ત્યારે 1968 થી 71 હું ત્યાં ગાંધી બાપુની શાળામાં ભણતો.
એમાં 68ની અંદર ઇન્દિરા ગાંધી રાજકોટ સરદાર બાગમાં આવેલા. તો ત્યારે કોંગ્રેસની સરકાર હા અને ગાંધી બાપુના સગા ભત્રીજા આ સંસ્થા ચલાવતા, કનુ ગાંધી. કનુ ગાંધી, હા. અને એના મોટા ભાઈ પુરુષોત્તમ ગાંધી એ રાજકોટની મોટી રાષ્ટ્રીય શાળા સંસ્થા ચલાવે. એ સંસ્થામાં હું અભ્યાસ કરતો ત્યારે ત્યાં રહેવાનું અને જમવાનું બધું સાથે, અને 6 મહિનાના 25 રૂપિયા. 6 મહિના સુધી જમવાનું અને રહેવાનું એના 25 રૂપિયા ફી. અચ્છા. અને બાકી બધું ડોનેશન. એટલે આવા કોઈ મહાપુરુષો આવે ને ત્યારે કનુભાઈ ગાંધી સંસ્થાન લઈને ઉપડી જાય અને ત્યાં જઈને કે અમારે જો આટલા 100 છોકરાઓ છે અને અમે ચલાવીએ છીએ, અમારે દાનની જરૂર છે. એટલે પછી કોઈ પણ મહાપુરુષ કે કોઈ પણ પ્રધાનો કોઈ આવે તો વળી 1,00,000-2 લાખનો ચેક આપતા જાય. એટલે ઇન્દિરાબેન આવેલા ત્યારે કનુભાઈને આમંત્રણ જ આપેલું કે સરદાર બાગમાં તમારે વિદ્યાર્થીઓને લઈને આવો. જી. પછી અમે ત્યાં ગયા ત્યારે લગભગ અડધો કલાક અમને ટાઈમ દીધો. અમે હાલીને ગયા હતા બધા, લગભગ 10 કિલોમીટર છે. બધા પૈસા કેમ પાયા હતા, બધા હાલીને ગયેલા. અને મારે ચપ્પલ લઈને હતા, મારી પાસે ફોટો છે, અમે જોઈજો, ચપ્પલ નથી પગમાં, અને ખાદીના લુગડા. પછી કનુભાઈએ इंदिराबेन ने परिचय कराया कि ये हमारे आश्रम के सबसे छोटा बच्चा है और बहुत सुंदर गाता है. अरे बेटा तू बड़ा होकर क्या बनोगे. તો પણ હવે આપણે તો દીદી હાવ નાના અને કાંઈ જોયેલું જ નહીં ને આવા વડાપ્રધાન આવે એટલે તમે મૂંઝાઈ ગયા, કંઈ બોલ્યો જ નહીં. પણ છોકરાઓ બધાએ મારા ગાલે હાથ ફેર્યો ઇન્દિરાબેને, તો ઓલા છોકરાઓ બધા મને પૂછે હે મત ઇન્દિરાબેને હાથ ફેરો કેવો લાગ્યો. મેં કીધું પોચો પોચો લાગ્યો, પોચો પોચો લાગ્યો કીધું. તો એમ ભાગશાળી તું કે તારે એક યાદગીરી છે મારી પાસે. એક ત્યારે એના પ્રેસના ફોટોગ્રાફર ભેગા આવતા. જી જી જી. એ ફોટો એક લઈ લીધેલો, એનો એક મોટો કરીને તો આપણે એક મહાપુરુષોની યાદી રહીએ. એની અંદર કનુભાઈ ગાંધી, આભાબેન ગાંધી અને એ વખતના બધા અમારે વિદ્યાર્થીઓ અત્યારે ઘરડા થઈ ગયા, કોઈ ગુજરી ગયા છે, એ બધી યાદી છે 1968. અને હમણાં 2023માં તમને પદ્મશ્રીથી જી સન્માનિત કરવામાં આવ્યા. અને બહુ જ કહેવાય ને, પદ્મશ્રી મળવો એટલે બહુ મોટી, એક કલાકારના જીવનની એક સૌથી મોટી ઉપલબ્ધિમાંની એક ઉપલબ્ધિ છે. અને એક આખો પ્રસંગ કેવો રહ્યો જ્યારે ખબર પડી કે પદ્મશ્રી મળી રહ્યો છે, તો એ પહેલી 5-10 મિનિટ શું અનુભૂતિ થઈ? મને તો કલેક્ટર સાહેબ તરફથી ફોન આવ્યો, પેલા પટાવાળા બીજા ક્લાર્કનો ફોન આવ્યો, મને કે તમે ફોન ઉપાડજો, કલેક્ટર સાહેબ ફોન કરવાના છે. એટલે મેં બીજો ફોન આવ્યો એટલે ઉપાડ્યો, તો કે રાજકોટ કલેક્ટર બોલું છું. એટલે હું પહેલાં ગભરાઈ ગયો, મેં કીધું કંઈ ભૂલ થઈ, કાંઈ જમીનનો કાંઈ પ્રોબ્લેમ થયો, કાંઈ મકાનનો શું પ્રોબ્લેમ થયો. તો કે હેમંતભાઈ તમને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. તમે કહો અરે સાહેબ તમને ખૂબ ખૂબ આભાર તમારો. અને તમને બધું લેટરથી બધું જાણવામાં આવશે ક્યારે ફંક્શન છે બધું, પણ તમને આ વખતે ગુજરાતમાંથી પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે તરત જ મને આ બધા સંતો યાદ આવ્યા. એ જ વખતે મેં કીધું આ જે કાંઈ કૃપા છે ને એ આ બધા સંતોની જો વાણી ન ગાઈ હોત ને તો જ કદાચ મેં બધું ગાયું હતું, કદાચ એની ગણતરી બધા એક સામાન્યમાં એક સ્પેશિયાલિટી કરી કે ભાઈ આ માણસે ખૂબ વર્ક કર્યું છે, ઓથેન્ટિક વર્ક કર્યું છે કે જે ભવિષ્યની પેઢીને કાંઈક ઉપયોગી થાય. અને એવું વર્ક જે કરે એને જ પદ્મશ્રી. એમ નામ કાંઈ કોઈ નામ થઈ જાય 2 કેસેટોમાં, કોઈ વર્લ્ડમાં મિલિયનોમાંથી લોકો જોવા મળે ને બીજા દિવસે પદ્મશ્રી જાહેર થાય, એવો કોઈ આપણે નિયમ નથી. પણ વર્ષો સુધીની મહેનત હોય, આકરી તપસ્યા, આપણી જે તપસ્યા, આપણા જે અત્યાર સુધીની સફર, એમાં શું પ્રદાન, આકાશવાણીમાં શું ગાયું, રેડિયો સ્ટેશનમાં શું ગાયું, કેસેટોમાં શું પ્રદાન કર્યું, કેટલા સંતોની વાણી, કેટલી વાણી ગાય, કેટલું આ બધું પ્રદાન જોયા પછી રેપ્યુટેશન જોવાય કે આ માણસ કેવો છે, ખૂની છે, હારો છે, કેવો છે. એટલે એ પણ રેપ્યુટેશન બહુ જ જોવાય. ગમે તેને એમ
ભારતના એક ઉચ્ચ નાગરિકત્વનું જો પદ દેતા હોય તો ગમે તેમાં કોઈને ન જ ન આપે, દે. સ્વાભાવિક છે. મારી તો ધારણા પણ નહોતી, હમ કારણ કે પદ જ એટલું ઊંચું છે એટલે મેં કીધું મળશે, મળવું છે તો નહીં મળે, આપણું કામ આપણું ચાલુ રાખો. એટલે આમ મેં તો મારું આ જે કામ છે એ રફતાર ચાલુ જ રાખી. અચ્છા, આ કલાકાર તરીકેનું જે જીવન હતું એની અંદર એવું બને કે ઘણી વખત કોઈના દ્વારા, એટલે આમ તો જીવનના દરેક વ્યક્તિના જીવનમાં એકાદ બે અનુભવ એવા બને કે કોઈ વિશ્વાસઘાત કર્યો હોય, છેતરપિંડી કરી હોય, આવા કોઈ ઘટનાઓનો સામનો કરવો પડે અને એ ટાઈમે કેવી લાગણી અનુભવી એ મારે જાણવી છે. મારે તો વિશ્વાસઘાત કંઈ ન થતું, આખી રાત ગવડાઈને હર પૈસા ન દેતા એટલે તો હું રાજી થઈને કાંઈ વાંધો નહીં. એકવાર પ્રોગ્રામમાં ગયો ને આખી રાત ગવડાયું અને વહેલી સવારે મેં કીધું મને ભૂખ લાગી છે તો શાક રોટલી બનાવી દીધી અને ઘરમાં કાંઈ પંખોય નહીં, હા, ગરીબ ઘર, ભજન રાખતા રખાઈ ગયા તો બે જણા મને વાર નાખવા માંડ્યા. મેં કીધું મારે નથી જોતા પૈસા, ભાઈ સાહેબ તમે વાર નાખોમાં. પણ એને મેં હળવેથી લઈ લીધું, અંદરથી સામેવાળાને જે કોઈ ભાવના હોય પણ મેં એને સહજ રીતે લઈ લીધું. જી. કે ઘણી વાર છોકરો ચાહકો ને બાપાને કાંઈ ન ગમતું હોય, આવા પ્રોગ્રામો કરેલા તો છોકરો નક્કી કરી ગયો કે ભાઈ હેમંતભાઈ તમને 51 રૂપિયા દેશું. મેં કાંઈ વાંધો નહીં, હું બસમાં જતો આખી રાત ગાયું ને સવારે છોકરે બાપાને ઉઠાડ્યા કે બાપા ઉઠો, હેમંતભાઈને હિસાબ દેવો છે, કરોડોનો જાણે દેવાનું હોય. બાપા ઉઠ્યા ને ઉઠતા વેત કેટલા નક્કી કર્યું 51, અને બાપાનો મગજ ગયો 51 તું દઈ દે. અને મેં કીધું બાપા તમે બાજુમાં, મારે નથી જોતા, મારી પાસે ભાડાના પૈસા, હું વ્યો જઈશ, તમે બાજુમાં પહેલાં. એ ગામમાં હજી નીકળું તો બાપાએ તું બેચારા વ્યાઈ ગયા છે પણ હજી નીકળું તો યાદ આવે, અરે રામ રામ કીધું 50 રૂપિયા તને બાપ દીકરો બાજ્યા. એટલે આવું તો એને અમે હળવેથી બહુ લઈ લે. જી. છેતરા હોય ઘણી વાર, આખી રાત ગવડાય, ઘણી વાર પ્રોગ્રામમાં પૈસા મળ્યા હોય ને અમને ન દે. અચ્છા, રેકોર્ડિંગમાં આવું થાય કે ગીત બહુ સરસ ચાલે, ભજન બહુ સરસ ચાલે, બહુ જ વ્યૂ આવ્યા હોય, બનાવવાવાળા વ્યક્તિને બહુ મળે અને તમને એની બહુ નાની એવી અમાઉન્ટ મળી હોય. એનું પેલા રંગાઈજાન રંગમાં હા, એ મેં ગાયું ત્યારે આપણા 6 ગીતના 6-7 ગીતો હતા એ કેસેટમાં. જી. એ ગીત રંગાઈજાને ઉપડી ગયું ત્યારે મને 6000 રૂપિયા આપ્યા હતા. હા. મેં એની પાસે એક નહીં પૈસા માંગ્યો નથી, કે મેં એને કીધું પણ નથી જી. કે તમે કેટલું કમાણા. હમ એકવાર મેં એને એ પ્રશ્ન પૂછ્યો હમ કે મારે પૈસા નથી જોતા પણ આ કેટલીક ચાલી તો મને સંતોષ થાય, તો એટલો જ સાચો જવાબ આપજો. મારે પૈસા માટે પૂછતો નથી કે તમે જાજો આંકડો કહેશો તો હું કંઈક માગીશ, એ મારે પૈસા નથી જોતા. ત્યારે એણે કીધું કે 50 લાખ ગઈ કેસેટો, પછી સીડી આવી, સીડી વેચી અને પછી આખો પ્રોજેક્ટ વેચ્યો ટી સિરીઝમાં, એમાં મિલિયનોમાં થાય બધું ચાલ્યું. પણ આપણને જે મહેનતના એ વખતે 6000 મળતા હતા તો આપણને રાજી. એ ભજન બહુ એક બે કડી કદાચ કહી શકાય. ગાઓ. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. શ્વાસ ખૂટશે નાડી તૂટશે, શ્વાસ ખૂટશે નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને રંગમાં.
અમે બાવળા પ્રોગ્રામ હતો અને બાબા આનંદ કરીને બહુ સુંદર લખતા, જી. તો એણે પ્રોગ્રામમાં એક કડી ગાયા. હમ. મેં કીધું બાબા આ ગીત આખું છે? તો કે ના ના, મુખડો જ આવ્યો છે ખાલી, પણ આવ્યો તો મેં ગાઈ નાખ્યો. મેં કીધું કાલ મારું રેકોર્ડિંગ છે તો લખી દો ને. તો કે ટ્રાય કરું. અમે રાત્રે 2 વાગ્યે પ્રોગ્રામ પૂરો કરીને અમે ગેસ્ટ હાઉસમાં સૂતા. સવારમાં 10 વાગ્યામાં 8 કડીનું ગીત લઈને આવ્યો. લે, મેં કીધું શું વાત છે? તો કે રાતે સૂતો જ કોણ છે કે. અને પછી ત્યાં બધી તરજો બધી બનાવીને એના વચ્ચેના પીસ ને એ બધું બનાવીને એ ગીત બનાવ્યું તો એ નીકળી ગયું. પણ ખરેખરમાં જે આ બધી રચનાઓ થાય એની પાછળની જે વાર્તાઓ છે ને બહુ અદ્ભુત હોય છે, જાણવામાં બહુ મજા પડે. કારણ કે આ ભજનો ગીતો તમે સાંભળતા જોઈએ. હવે આટલી બધી વાતોની વચ્ચે છે ને તમારા ગરબા પણ બહુ પ્રચલિત છે, લોકો એને બહુ પસંદ કરે છે. અને આપણે ભજનો અને ગીતો તો લીધા, એકે ગરબો નથી લીધો. અને હવે પોડકાસ્ટના એન્ડ ઉપર છીએ આપણે. હવે ઘણી બધી વાતો કરી અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખી મારી તો ઈચ્છા છે હજી 1-2 કલાક ચર્ચા કરીએ, પણ પછી બહુ સમય મર્યાદા વધી જશે. એટલે આપણે સમયને ધ્યાનમાં રાખીને એક ગરબો મહાકાળી માનો જે છે એ કદાચ થઈ જાય અને પછી આપણે પૂર્ણાહુતિ કરીએ. તો પાવાગઢ વાળી પ્રગટ વિશ્વજનની વિખ્યાત, ભક્તોના દુઃખ વાંગતી મારી જય મહાકાલી માત. પંખીડા પંખીડા હો પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે. મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે, મારી કાળકા માને જઈને કેજો ગરબે રમે રે. પંખીડા ઓહો પંખીડા ઓ પંખીડા. હે ઓલા ગામના રે મણિયારા વીરા વેલાયા રે, એ વીરા વેલાયા રે. મારી મહાકાળીને માટે રૂડી ચૂડલી લાવો રે, સારી લાવો સુંદર લાવો વેલાયા રે, સારી લાવો સુંદર લાવો વેલાયા રે. મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે, મારી કાળકા માને જઈને કેજો ગરબે રમે રે. બહુ જ મજા આવી, બહુ જ આનંદ થયો વાતો સાંભળીને. ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું, સમજવા મળ્યું. ભજનો ગીતો તો સાંભળતા હોઈએ પણ એની પાછળની જે સમજ છે, એની પાછળની રચનાનો જે ભાવ છે એ જાણવા મળ્યો. તમે ઘણા ખરા ભજનો જે છે એ ભક્તિ ગીતો છે એ પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે પણ ગાયેલા છે. અને તમે આવવાના હતા તો મારા 2-4 વૈષ્ણવ મિત્રો હતા, પૃષ્ટિમાર્ગીય મિત્રો હતા. એમને એવું કીધું કે એ આવે ને તો એમની જોડે એક શ્રીનાથજી વિશેનું એક બહુ સરસ છે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, એ ગવડાવજો. એટલે છેલ્લી રિક્વેસ્ટ છે મારી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુલે
વાનરાવન. મારું માનડું છે ગોકુળ વાનરાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. અદ્ભુત. બહુ જ મજા આવી વાતો કરીને. હજી ઢગલાબંધ વાતો કરવાની ઈચ્છા છે, પરંતુ ફરી ક્યારેક આપણે ફરી પોડકાસ્ટ કરીશું અને ઘણી બધી વાતો શીખવી છે, સમજવી છે. મને હજી એવું લાગે છે કે આધ્યાત્મ જગતની તમારી જે સમજ છે, તમારા જે અનુભવો છે, એ હજી વધારે ને વધારે સાંભળવા જેવા છે અને લોકો સુધી એ વાત પહોંચે એના માટે થઈને આગળ આપણે નિશ્ચિતપણે પોડકાસ્ટ કરીશું. અત્યારે આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.